સુવેન્દુ અધિકારી એક એવું નામ જે એક સમયે મમતા બેનર્જીનો જમણો હાથ માનવામાં આવતો હતો. ટીએમસીના સંગઠનની રીઢ ગણાતા એ જ નેતા એક દિવસ મમતા સામે બંધ પોકાર્યો. તેની સામે જ મેદાને ઉતર્યા, તેમને હરાવ્યા અને હવે એ જ નેતા બંગાળના મુખ્યમંત્રી બન્યા છે. નમસ્કાર, હું ગુણવંત સરવૈયા, તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. અમે વાત કરી રહ્યા છીએ સુવેન્દુ અધિકારીની, જે એક સુવેન્દુ અધિકારી જેમણે 2021માં નંદીગ્રામમાં મમતા બેનર્જીને હરાવ્યા હતા અને હવે 2026ની રાજકીય લડાઈમાં ભવાનીપુર જેવી હાઈ પ્રોફાઇલ બેઠક પર મમતાને હરાવીને એ સાબિત કરી દીધું છે કે હવે બંગાળની રાજનીતિનો નવો ધ્રુવ કોણ છે. સુવેન્દુ અધિકારીએ માત્ર મમતાને જ નથી હરાવ્યા, પરંતુ તેમણે તૃણમૂલ કોંગ્રેસના એ અજય ગઢને પણ ધરાશાયી કરી દીધો છે, જે મમતાએ વર્ષોથી મહેનતથી ઊભો કર્યો હતો. આખરે એવું શું થયું કે સુવેન્દુ અધિકારી, જે ક્યારેક મમતા માટે લાઠીઓ ખાતા હતા, જે આજે ભાજપનું સૌથી મોટું હથિયાર બની ગયા? શું આ માત્ર સત્તાની મહત્વાકાંક્ષા છે કે પછી તેમની પાછળ અપમાન અને અવગણનાની કોઈ ઊંડી પીડા છુપાયેલી છે? આજે આપણે સુવેન્દુ અધિકારીના એ સફરને સમજવાનો પ્રયાસ કરીશું, જેમણે બંગાળની સત્તાનો આખો રાજકીય નકશો બદલી નાખ્યો છે. આ પૂરી કહાની સમજવા માટે થોડું પાછળ જવું પડશે બંગાળની રાજનીતિમાં. અધિકારી પરિવારનું નામ કોઈ ઓળખનું મોહતાજ નથી. પૂર્વ મિદનાપુર જિલ્લો વર્ષોથી તેમનો ગઢ ગણાવવામાં આવે છે. સુવેન્દુના પિતા શિશિર અધિકારી પોતે મમતા બેનર્જીના જૂના સાથી અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. સુવેન્દુએ પોતાની રાજકીય શરૂઆત કોંગ્રેસથી કરી હતી, પરંતુ જ્યારે મમતાએ ટીએમસી બનાવી ત્યારે આખો અધિકારી પરિવાર તેમની સાથે જોડાઈ ગયો. બંગાળના ગામડાઓમાં, ખાસ કરીને દક્ષિણ બંગાળમાં ટીએમસીને મજબૂત બનાવવાનો મોટો શ્રેય સુવેન્દુ અધિકારીને આપવામાં આવે છે. મમતા બેનર્જી અને સુવેન્દુનો સંબંધ એક સેનાપતિ અને તેના રાજા જેવો હતો. 2007નું નંદીગ્રામ આંદોલન યાદ કરીએ તો સુવેન્દુ અધિકારી જ હતા જેમણે જમીન અધિગ્રહણ વિરુદ્ધ લોકોને એકત્રિત કર્યા હતા. આ આંદોલને જ મમતા બેનર્જી માટે સત્તાનો રસ્તો ખોલ્યો હતો. તે સમયે મમતા સુવેન્દુ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી, પરંતુ રાજકીય નીતિમાં કહેવાય છે, જ્યાં શક્તિ હોય ત્યાં ટકરાવના બીજ પણ વાવવામાં આવે છે. ટીએમસીની અંદર આવું બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું, પરંતુ પાછળથી એન્ટ્રી થઈ અભિષેક બેનર્જીની. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનો પાર્ટીમાં વધતો પ્રભાવ સુવેન્દુને પસંદ નહોતો. સુવેન્દુને લાગ્યું કે તેમણે વર્ષો સુધી મેદાનમાં મહેનત કરી, લાઠીઓ ખાધી, જેલ ગયા, પરંતુ હવે પાર્ટીનું ભવિષ્ય એવા વ્યક્તિના હાથમાં સોંપાઈ રહ્યું છે જેમણે સંઘર્ષની એ ગરમી જોઈ જ નથી. અહીંથી સુવેન્દુના મનમાં બગાવતના બીજ રોપાવા લાગ્યા. તેમને લાગ્યું કે તેમને ધીરે ધીરે સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે. જે જિલ્લાઓમાં તેમનો પ્રભાવ હતો ત્યાં અભિષેક નજીકના લોકોને મહત્ત્વ આપવા લાગ્યા છે. તેમને લાગ્યું 2020માં સ્પષ્ટ થઈ ગયું કે સુવેન્દુ હવે ટીએમસીમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું અને પછી ડિસેમ્બર 2020માં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા અને આ બંગાળની રાજનીતિનો એવો ટર્નિંગ પોઈન્ટ હતો જેમણે આગામી 5 વર્ષની રાજકીય સ્ક્રિપ્ટ લખી નાખી અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુએ અસ્તિત્વની લડાઈ હતી. મમતા બેનર્જીએ તેમને પડકારવા માટે પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુર છોડીને નંદીગ્રામથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. એક મોટો જુગાડ હતો. સુવેન્દુએ ખુલ્લેઆમ કહ્યું કે તેઓ મમતાને 500થી વધુ મતોથી હરાવશે, ભલે જીતવું અંતર ઓછું રહ્યું હોય, પરંતુ તેમણે મમતા બેનર્જીને હરાવીને ઇતિહાસ રચી દીધો. એક મુખ્યમંત્રીનું પોતાના જ પૂર્વ સાથી સામે ચૂંટણી હારી જવું લોકશાહી માટે બહુ મોટી ઘટના ગણાય છે. નંદીગ્રામથી જીતે સુવેન્દુએ ભાજપમાં જાયન્ટ કિલરની છબી ઊભી કરી અને પછી સુવેન્દુએ પાછું વળીને જોયું જ નથી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે તેમણે મમતા બેનર્જીનો દરેક મુદ્દેથી ઘેરાવો કર્યો. મુદ્દો ભરતી કૌભાંડનો હોય કે સંવેદનશીલ ન હોય, સુવેન્દુએ જગ્યાએ આક્રમક અંદાજમાં જ જોવા મળ્યા. તેમની ભાષામાં હવે સીધી મમતા બેનર્જી પર હુમલો કરતી હતી. 2026ની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ સાથે
ભવાનીપુરથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. ભવાનીપુર મમતાનો ગઢ ગણાવવામાં આવતો હતો. ત્યાંથી મમતાને હરાવવું લગભગ અશક્ય માનવામાં આવતું હતું. પરંતુ શુવેન્દુએ ત્યાંથી જનતાનો મૂડ અને અસંતોષને સારી રીતે સમજી લીધો. તેમણે વેપારીઓ, મધ્યમ વર્ગ અને યુવાનોને એક સમજવા માટે સફળતા મેળવી કે હવે બંગાળને બદલવાની જરૂર છે. ભવાનીપુરમાં શુવેન્દુની જીત માત્ર એક બેઠકની જીત નહોતી. આ મમતા બેનર્જી અજય છબીના અંતરથી શરૂઆતથી શુવેન્દુને માત્ર પોતાની જીત જ નહીં મેળવી, પરંતુ સમગ્ર બંગાળમાં ભાજપ માટે સૌ એવી લહેર ઊભી કરી કે ટીએમસીના જળમૂળ હલાવી નાખ્યા. જેમણે ચૂંટણીને દીદી વર્સિસ બંગાળ બનાવી દીધી હતી અને તેમની વ્યૂહરચનામાં અમિત શાહનું માર્ગદર્શન અને શુવેન્દુનું પોતાનું મેદાની ફીડબેક બંને સામેલ હતા. અમિત શાહ હંમેશા એવા નેતાઓની શોધમાં રહે છે જેમની જમીની પર મજબૂત પકડ હોય. શુવેન્દુ અધિકારી એ જ પ્રકારના નેતા હતા. બંગાળમાં મમતાને હરાવવા માટે એવા વ્યક્તિની જરૂર હતી જેમને ટીએમસીની અંદરની નસે નસની ખબર તેમને હોય. શુવેન્દુ પાસે સંગઠન ચલાવવાનો અનુભવ હતો અને તેમની પોતાની મજબૂત વોટ બેંક પણ હતી. ભાજપમાં આવ્યા પછી શુવેન્દુએ પોતાને કટ્ટર હિન્દુવાદી નેતા તરીકે પોતાની છબી બનાવી. તેમણે બેગમ અને ખાલા જેવી શબ્દોથી ઉપયોગ કરીને ધ્રુવીકરણની રાજનીતિને વેગ આપી. તેના કારણે ભાજપનો કોર વોટર તેમની સાથે મજબૂતથી જોડાયો. અમિત શાહે શુવેન્દુને એ સ્વતંત્ર આપી હતી કે જે ટીએમસી નથી મળી રહી. આજે શુવેન્દુ દિલ્હી અને બંગાળનો સૌથી વિશ્વસનીય ચહેરો બની ગયા છે. બંગાળમાં શુવેન્દુની સફળતા માત્ર રાજકીય મેનેજમેન્ટ જ નથી, પરંતુ કેટલાક ઊંડા રાજકીય સમીકરણો પણ છે. રાજ્યનો મધ્યમ વર્ગ લાંબા સમયથી બેરોજગારી અને ભ્રષ્ટાચારી પરેશાન હતો. શિક્ષણ, ભરતી કૌભાંડને શિક્ષક યુવાનોમાં ટીએમસી પ્રત્યે ભારે આક્રોશ જોવા મળતો હતો. શુવેન્દુએ આ આક્રોશને અવાજ બનાવ્યો. આ ઉપરાંત બંગાળમાં કાયદો વ્યવસ્થા અને રાજકીય હિંસાથી પણ સામાન્ય લોકો કંટાળી ગયા હતા. શુવેન્દુએ વારંવાર ડબલ એન્જિન સરકારનો નારો આપીને વિકાસની આશા જગાવી અને તેમણે પોતાને એવો વિકલ્પ તરીકે રજૂ કર્યો કે માત્ર મમતાનો વિરોધ જ નહીં કરી શકે, પરંતુ રાજ્યને નવી દિશા પણ આપી શકશે. મમતા બેનર્જીનું હંમેશાથી કહેવું રહ્યું છે કે શુવેન્દુ અધિકારી ગદ્દાર છે. ટીએમસીનો આરોપ છે કે પાર્ટીએ તેમને બધું આપ્યું છતાં તેમણે પીઠમાં છરો ભોંક્યો અને ટીએમસીનું કહેવું છે કે શુવેન્દુ તપાસ એજન્સીઓના ડરથી ભાજપમાં ગયા હતા. જ્યારે શુવેન્દુનું કહેવું છે કે તેઓ બંગાળને ભત્રીજાવાદ અને તૃષ્ટિકરણથી રાજનીતિથી બચાવવા માંગતા હતા. હવે શુવેન્દુ અધિકારી પાસે તક છે. તેઓ બંગાળને નવી ઊંચાઈ પર લઈ જાય. તેઓ તેમાં સફળ થાય છે કે નહીં તે સમય જ બતાવશે. ફિલહાલ મને રજા આપો અને હા, સ્વતંત્રતા ભારત સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી સ્વતંત્ર પત્રકારત્વને હિંમત મળી રહે. આભાર.